સુરતના અમરોલી કોસાળ વિસ્તારમાં જોન 5 પોલીસે મેગા કોમ્બિંગ ઓપરેશન ચલાવી અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરી છે। સુરતના નાયબ પોલીસ કમિશનર જોન 5 લગદીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ રાંદેર અને અમરોલી પોલીસ દ્વારા મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। એસીપી પીઆઈ સહિતના પોલીસ અધિકારીઓ અને સ્ટાફે અલગ અલગ ટીમો બનાવી વિસ્તારના સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ અને ચેકિંગ કર્યું હતું। ઓપરેશન દરમિયાન શંકાસ્પદ વ્યક્તિઓ અને અસામાજિક તત્વો સામે સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી। પોલીસની કાર્યવાહીમાં 30 થી વધુ 135ના કેસ નોંધાયા હતા। ઉપરાંત 85 જેટલા અસામાજિક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરી અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા। પોલીસના આ મેગા ઓપરેશનનો મુખ્ય ઉદ્દેશ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાનો તેમજ ગુનાખોરી પર અંકુશ લાવવાનો હતો। સુરત શહેરમાં કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુચારુ રૂપે જળવાઈ રહે તે માટે સુરત શહેરના માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ દ્વારા તમામ પોલીસ સ્ટેશનને સૂચનાઓ આપવામાં આવેલ છે અને તેમના માર્ગદર્શન હેઠળ આજરોજ ઝોન 5 વિસ્તારમાં આવેલ રાંદેર અને અમરોલી પોલીસ સ્ટેશનમાં એકી સાથે કોમ્બિંગનું આયોજન હાથ ધરવામાં આવેલ, જેમાં ઝોન 5 વિસ્તારના તમામ પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મચારીઓની વિવિધ ટીમો દ્વારા અલગ અલગ સ્થળે એકી સાથે કોમ્બિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી, જેમાં 30 થી વધુ જીપી એક્ટ 135 હેઠળ કેસો કરવામાં આવેલ છે। આ ઉપરાંત 85 જેટલા અસામાજિક તત્વો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે તેમજ તેઓ વિરુદ્ધ અટકાયતી પગલાં પણ લેવામાં આવેલ છે।